પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોથી 2 દિવસની મુલાકાત પૂર્ણ કરીને આર્જેન્ટિના રાજધાની પહોંચ્યા છે, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલજહાજ બિછાવવામાં આવ્યું હતું, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી અને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. 1968માં ઇન્દિરા ગાંધી પછી 57 વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી આર્જેન્ટિના પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા. તેઓ આર્જેન્ટિનાના રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને આર્જેન્ટિના ટોચના 6 વેપારી ભાગીદારોમાં સામેલ છે. બંને દેશો વચ્ચે $5.2 અબજ નો વેપાર છે. આ મુલાકાતમાં ઉર્જા, વેપાર, સંરક્ષણ, આરોગ્ય, ફાર્મા, આઈટી, કૃષિ, ખાદ્ય પ્રક્રિયા અને મહત્વપૂર્ણ ખનિજો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.